સમાચારોમાં આગળ વડોદરાની વાત કરીએ તો વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે। સંભવિત કેસોમાં સારવાર માટે હોસ્પિટલમાં 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો। પંચમહાલથી આવેલા મહેશભાઈ તડવીનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। દર્દીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે। તો બીજી તરફ મુસ્કાન નામના દર્દીને તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો। હાલ એક દર્દી શંકાસ્પદ હોવાનું સામે આવ્યું અને તેની સારવાર ચાલુ છે। સ્વાઇન ફ્લૂના કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ, દવાઓ અને જરૂરી લોજિસ્ટિક્સ રેડી મોડમાં રાખવામાં આવ્યા છે। આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી। આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે। હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે।